અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। દરિયા માર્ગે દમણથી લાવવામાં આવેલા ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પડાતા કરોડોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। જાફરાબાદ તાલુકાના સામાકાંઠે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ દમણથી બોટ મારફતે જાફરાબાદ દરિયાકાંઠે દારૂ લાવવામાં આવી રહ્યો હતો। એસએમસીની ટીમે દરિયામાં અંદાજે 90 નોકોટિન માઇલ વિસ્તારમાં કાર્યવાહી કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે કુલ 6859 ઇંગ્લિશ દારૂની બોટલ કબજે કરી, જેની કિંમત અંદાજે 22,75,480 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત 6 વાહનો સહિત કુલ 33,89,380 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કાર્યવાહી દરમિયાન 4 આરોપીને ઝડપી પાડવામાં આવે છે, જ્યારે 11 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।